કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ ઈ અભ્યાસોની ઉત્કર્ષ બેચ 2025 માં આપનું ફરીથી સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણું પહેલા નંબરનું ચેપ્ટર જેનું નામ છે ભારતનો વારસો. બરાબર? તો લાસ્ટ સેશનમાં આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એના વિશે માહિતી મેળવી અને સરસ મજાના જે આપણા મેળા હતા એ કઈ રીતે યાદ રાખી શકાય એની શોર્ટ ટ્રીક પણ આપણે જોઈ. આઈ હોપ તમને બધાને યાદ પણ રહી ગયા હશે અને સૌથી વધારે કોઈ જો મેળો ગમ્યો હોય તો ગોળ ગધેડાનો મેળો ગમ્યો હશે. બરાબર? તમને બધાને પણ. ચાલો તો શરૂઆત કરીએ. એના પછીના નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. તો ત્યાર પછીનો ટોપિક છે ભારત ભૂમિ અને તેના લોકો. મેં તમને જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરી તો એના ઇન્ટ્રોડક્શનમાં પણ આપણે વાત કરેલી કે આપણો જે ભારત દેશ છે એ ભારત દેશમાં ઘણી બધી પ્રજાતિઓ આવીને વસી હતી. બરાબર? પછી આ ભારત જેટલો આપણો સમૃદ્ધ દેશ છે એનાથી આકર્ષાઈ એટલે અહીંયા રોકાઈ ગઈ. બરાબર? અને શું કરવા લાગી? વેપાર કરવા લાગી. તો આપણે જોયું પણ હતું કે આર્યો છે, શક છે, ક્ષત્રપ છે, હીરા કોણ છે. બરાબર? તો એ બધી જેટલી પણ જાતિઓ છે એ જાતિઓ ક્યાં આવી હતી? ભારત દેશમાં. બરાબર? તો એના વિશે આજે આપણે વાત કરવાની છે કે બીજી એવી કઈ કઈ જાતિઓ છે જે ભારત દેશમાં હતી. તો આપણે જોતા જઈએ. આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. બરાબર? આપણે જોઈ જ ગયા છે. આર્યોથી શરૂઆત કરીને આપણે અંગ્રેજ, ફ્રેન્ચ સુધીની જાતિઓ જોઈ કે જે બધી ક્યાં આવી હતી? ભારતમાં વેપાર કરવા માટે આવી હતી. સૌ પ્રથમ જો કોઈની ઉત્પત્તિ થઈ હતી તો એ કોણ હતું? આદિમાનવ. એવું કહેવામાં આવે કે આપણે પણ પહેલા તો વાંદરા જ હતા. બરાબર? આપણે જયારે પણ વાંદરાને જોઈએ તો આપણને એવું કહેવામાં આવે કે આપણે પણ પહેલા વાંદરા જ હતા. એટલે કે વાંદરામાંથી ધીમે 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 શું બન્યો? માણસ બન્યો. બરાબર? તો સૌ પ્રથમ જો કોઈ આવ્યા હોય તો આદિમાનવ. એ આદિમાનવ ક્યાંથી આવેલા? તો કે દક્ષિણ આફ્રિકામાંથી આવેલા. ક્યાંથી આવેલા? દક્ષિણ આફ્રિકા. જુઓ આ નકશો દેખાય છે બધાને? ક્લિયર? તો અહીંયા તમને આફ્રિકા ખંડ આખો દેખાય છે. તો આ જે દક્ષિણ આફ્રિકા છે તો એ દક્ષિણ આફ્રિકામાંથી આદિમાનવ ક્યાં આવેલા? આપણા ભારતમાં. આપણો ભારત દેશ ક્યાં છે? આ રહ્યો. ખ્યાલ આવે? આ જે છે આપણો કયો દેશ છે? ભારત દેશ. એટલે આ જે દક્ષિણ આફ્રિકા છે ત્યાંથી આદિમાનવ ક્યાં આવેલા? ભારતમાં. ચલો ત્યાર પછી આગળ તો કે અહીં અનેક જાતિઓ આવી પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. એટલે કહેવામાં આવે કે ભારત દેશમાં છે બરાબર એ વિવિધતા વાળો દેશ છે. કેમ વિવિધતા વાળો દેશ છે? કારણ કે અહીંયા ઘણી બધી જાતિઓ જોવા મળે. બધા ટીવી સિરિયલ જોતા હોય તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. બરાબર? એ તો ખાલી નોર્મલ જસ્ટ વાત કરું છું. પણ એ એક સિરિયલ એવી છે કે એમાં આપણને બધી જ જાતિના લોકો જોવા મળે અને જેટલા પણ લોકો બતાવે છે એ બધા કેવા રહે છે? હળી મળીને રહે છે. બરાબર? તો આગળ જોઈએ કે ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. પ્રાચીનતમ પ્રજા એટલે જૂનામાં જૂની પ્રજા. તો કઈ પ્રજાની વાત કરે છે? જે દ્રવિડ લોકો હતા એ સૌથી જૂનામાં જૂના હતા. કયા લોકો? દ્રવિડ લોકો. તો કે પરંતુ નૃવન શાસ્ત્રીઓ અને ભાષા શાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું છે કે તો આ જે શાસ્ત્રીઓ હતા એ કોણ હતા? તો કે જે આધુનિક સમયમાં નવી નવી શોધ કરે. આધુનિક સમયમાં જે નવી નવી શોધ કરે. બરાબર? તો આ શાસ્ત્રીઓએ શું નવું શોધી કાઢ્યું? તો એમણે શોધી કાઢ્યું કે આ દ્રવિડ તો ખરા જ જૂનામાં જૂના પણ એમના જેવી બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાતિઓ છે જે પણ અહીં ભારતમાં રહેતી હતી. ક્યાં રહેતી હતી? ભારતમાં. જેના વિશે હવે આપણે વાત કરીશું. જેમ કે અહીંયા તમને આપેલું છે નેગ્રીટો, ત્યાર પછી ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ, પછી મોંગોલોઇડ. બરાબર? તો એ બધી પ્રજાતિઓ વિશે હવે આપણે વાત કરવાની છે. ચાલો તો નંબર 1 આપણે જોઈશું. સૌ પ્રથમ છે કઈ જાતિ આપણને આપેલી છે? નેગ્રીટો. તો નેગ્રીટોનું બીજું નામ છે કઈ પ્રજા? હબસી પ્રજા. કઈ પ્રજા? હબસી. જેનું બીજું નામ છે નિગ્રો જાતિ તરીકે પણ એને ઓળખવામાં આવે. એટલે પહેલું નામ યાદ રાખવાનું કે નેગ્રીટોના બીજા બે નામ છે. એક તો નિગ્રો અને બીજું નામ કયું છે? હબસી. ક્લિયર? ત્યાર પછી તો કે એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. અત્યારે આપણે ઉપર જ વાત કરી ગયા કે પ્રાચીનતમ પ્રજા એટલે સૌથી જૂનામાં જૂની પ્રજા. ત્યાર પછી તો કે કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો એટલે કે હબસીઓ જે જાતિ છે એ ક્યાંથી આવેલી? તો કે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. આ જે લાઈન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વારંવાર એક્ઝામમાં પૂછાય છે. તમને પૂછવામાં આવે કે ભાઈ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે ભારતમાં કઈ પ્રજાતિ આવી હતી? નેગ્રીટો. યાદ રાખજો. તમને ઓપ્શનમાં આપેલું હોય નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ તો બધા ઊંધું ઊંધું આપણને જેમ ફાવે તેમ જય માતાજી કરી દઈએ. બરાબર? પણ યાદ રાખજો કે નેગ્રીટો પ્રજાતિ એવી હતી કે જે આફ્રિકામાંથી કયા રસ્તે આવેલી? બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલી.
હવે એમના લક્ષણોની વાત કરીએ કે એ લોકો કેવા દેખાતા હતા, તો કે તેઓ વર્ણે શ્યામ, વર્ણ એટલે કે એ લોકોનો રંગ કેવો હતો, થોડો શ્યામ એટલે કે કાળો હતો. ત્યાર પછી એ લોકોની ઊંચાઈ તો કે 4 થી 5 ફૂટ ઊંચા, અને વાળ કેવા હતા, વાંકડિયા. ચાલો જોઈએ એ લોકો કેવા દેખાતા હતા. દેખાય છે બધાને? બરાબર. આ નેગ્રીતો જુઓ, રંગ કેવો છે, કાળો છે, શ્યામ છે. પછી ઊંચાઈ તો કે 4 થી ફૂટ ઊંચાઈ છે એમની. વાળ કેવા છે, મેગી જેવા, મેગી જેવા વાળ છે ને, એટલે કે વાંકડિયા વાળ છે. એટલે આ નેગ્રીતો પ્રજાતિ છે. ચાલો હવે કઈ રીતે નેગ્રીતો પ્રજાતિમાં યાદ રાખવાનું, તેના 3 પોઈન્ટ છે. પહેલા તો એનું કયું કયું નામ છે એ તમારે લખી દેવાનું. તો કીધું તમને કયા 2 નામ છે, એક તો નીગ્રો અને બીજું હપ્સી. પછી એ લોકો કયા રસ્તે આવેલા, તો કે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવ્યા. બીજો પોઈન્ટ થઈ ગયો. પછી એમના લક્ષણો લખી દેવાના. તો એમનો રંગ કેવો હતો, તો કે ભાઈ શ્યામ હતો. ઊંચાઈ તો કે 4 થી 5 ફૂટ. બરાબર. અને લાસ્ટમાં શું જોયું આપણે, કે એમના વાળ કેવા હતા, વાંકડિયા. આટલું લખો તો નેગ્રીતોની વાત પૂરી થઈ ગઈ. ક્લિયર? ચાલો આગળ વધીએ. તો ત્યાર પછીની બીજી પ્રજાતિ છે ઓસ્ટ્રેલોઇડ, જેને નિષાદ પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે. તો આ બધું જે નાનું નાનું છે તમને હેતુલક્ષીમાં ખાલી જગ્યામાં ખાસ પૂછાય છે કે કઈ પ્રજાને નિષાદ પ્રજા તરીકે ઓળખવામાં આવે. તો શું આવશે? ઓસ્ટ્રેલોઇડ. અત્યારે તો બધાને આવડે કારણ કે ટેક્સ્ટ બુક ઓપન છે. ત્યારે પછી પૂછવાઈ જઈશું કે નેગ્રીટો કોણ હતું, હપ્સી કોણ હતું, કિરાત કોણ, નિષાદ કોણ. તો યાદ રાખજો, ઓસ્ટ્રેલોઇડ નું બીજું નામ શું? નિષાદ. ચાલો તો જોઈએ અંદર કે આ પ્રજા ક્યાંથી આવી હતી, તો કે અગ્નિ એશિયામાંથી આવેલી હતી. ક્યાંથી આવેલી હતી? અગ્નિ એશિયા. એટલે આપણો જે આખો એશિયા ખંડ છે, બરાબર. ચલો જોઈએ થોડું. હા જુઓ, એશિયા ખંડ બધાને દેખાય? એશિયા ખંડ બધાને દેખાય છે પીળા રંગનો. આ બાજુ શું છે? આફ્રિકા. તો આપણે જે અત્યારે વાત કરી ગયા નેગ્રીટોની, એ લોકો ક્યાં આવેલા, તો કે આફ્રિકામાંથી ક્યાં આવેલા? ભારતમાં. કયા રસ્તે? બલુચિસ્તાનના રસ્તે. હવે અત્યારે આપણે કોની વાત કરી રહ્યા છીએ? ઓસ્ટ્રેલોઇડ, જેને કઈ પ્રજા કહેવામાં આવે? નિષાદ. એ લોકો ક્યાંથી આવ્યા? અગ્નિ એશિયામાંથી. આ એશિયા ખંડ તો ખરો જ. હવે આપણને એ ખબર હોવી જોઈએ કે અગ્નિ ખૂણો એટલે કયો. ઉપર કોણ? કઈ દિશા? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અહીંયા કઈ દિશા હશે? ઉત્તર, દક્ષિણ, પછી પૂર્વ, અને આ બાજુ કઈ દિશા આવે? પશ્ચિમ. તો આ કયો ખૂણો થયો? ઈશાન. પૂર્વ અને દક્ષિણ વચ્ચે અગ્નિ. અહીંયા કયો ખૂણો આવે? નૈઋત્ય. અને આ બાજુ કયો ખૂણો આવશે? વાયવ્ય. બરાબર ને? ચાલો તો અગ્નિ ક્યાં હોય, તો કે પૂર્વ અને દક્ષિણની વચ્ચે. અગ્નિ ખૂણો ક્યાં હોય? પૂર્વ અને દક્ષિણની વચ્ચે. તો આપણો જે આ એશિયા ખંડ છે, તો એનો પૂર્વ ભાગ છે અને દક્ષિણ ભાગ, એની વચ્ચેથી આ કઈ પ્રજાતિ આવેલી? ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિ આપણા ભારતમાં આવી હતી. યાદ રાખજો. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આગળ જોઈએ. એ લોકો કેવા દેખાતા હતા, તો કે તેઓનો રંગ પણ કેવો હતો? શ્યામ હતો. પછી માથું કેવું હતું, તો કે લાંબુ અને પહોળું હતું. કદની વાત કરીએ તો ટૂંકું, અને નાક કેવું હતું? ચપટું. આ એમની શારીરિક વિશેષતાઓ હતી. તો કે ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ તરીકે ઓળખતા. આપણે જોઈએ જ ગયા આગળ. ત્યાર પછી તો કે કઈ પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો? એક માર્ક્સનો સવાલ પૂછાય. ભીલી પ્રજા. કઈ પ્રજા? ભીલી પ્રજા. આગળ ભારતની કોલ અને મુંડા જાતિ. આ એક જાતિનું નામ છે, કોઈ સ્થળ એવું કશું નથી. જાતિનો એક પ્રકાર છે કોલ અને મુંડા. ત્યાર પછી છે અસમની ખાસી પ્રજા. એટલે એવું નહીં કે પ્રજાને એકલી ખાંસી આવે, બરાબર. તો કે પ્રજા છે અસમની ખાસી પ્રજાનું નામ છે. ત્યાર પછી નિકોબાર અને બ્રહ્મદેશ. તો કે આ બ્રહ્મદેશ જે હાલનું મ્યાનમાર તરીકે પ્રખ્યાત છે, બરાબર. ની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળતા હોય છે. તો આ બધી જાતિઓ યાદ રાખજો. ત્યાર પછી ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો કેવો છે? વિશિષ્ટ. તો આ પણ તમને પૂછાઈ શકે કે કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે? શું આવશે? ઓસ્ટ્રેલિયા. ત્યાર પછી તો કે તેઓ માટીના વાસણો બનાવવામાં, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા, અને તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. આપણે શામાં લખવાનું છે? ઓસ્ટ્રેલોઇડમાં. જો પહેલા તો ક્લિયર થઈ ગયું. 3 વસ્તુ એક તો યાદ રાખવાનું છે કે એમણે શામાં ફાળો આપેલો, તો કે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં. ક્લિયર? પછી એમની પાસે કયું કૌશલ્ય હતું, કયા કયા કાર્યો કરવાનું? એક તો માટીના વાસણો બનાવવા, ત્યાર પછી ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું, બરાબર. તો એ બધામાં એમના કૌશલ્યો હતા. અને એ લોકો શામાં માનતા હતા?
ધાર્મિક માન્યતાઓમાં માનતા હતા, જે અત્યારે પણ આપણે ફોલો કર્યો છે એ લોકો એ પણ માનતા હતા. ચાલો હવે જોઈએ કે ઓસ્ટ્રેલોઇડ કેવા દેખાતા હતા. જો આ આ રંગ કેવો છે? શ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ અને નાક કેવું? ચપટું. બરાબર, તો આ છે ઓસ્ટ્રેલોઇડ. જો એક જ ચિત્રમાં તમને દેખાતા હશે, આપણે વાત કરી નેગ્રીટો, ત્યાર પછી ઓસ્ટ્રેલોઇડ, પેલાની વાત પછી કરી, અત્યારે નહીં. ચાલો, તો આ તમને પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. પહેલા તો એ લોકો ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યા? અગ્નિ એશિયામાંથી. ત્યાર પછી લક્ષણો કયા? અત્યારે જ આપણે વાત કરી. ત્યાર પછી નિષાદ અને ભીલી, તો કહેવાનું કે ભારતમાં જે આર્યો આવેલા હતા એ આર્યો એ આ ઓસ્ટ્રેલોઇડને કયું નામ આપેલું? નિષાદ. ત્યાર પછી તો કે જે ભીલી જાતિના લોકો હતા એ ભીલી પ્રજામાંથી આ નિષાદ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યાર પછી કઈ પ્રજામાં આ લક્ષણો જોવા મળે? તો લખવાનું કે ભારતમાં કોલ અને મુંદા જાતિ, અસમની ખાસી પ્રજા. બરાબર, એ બધા નામ તમારે અહીંયા લખવાના. ત્યાર પછી મેં તમને કીધું એ ફાળો, એમને શામાં વધારે ફાળો આપેલો? ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં. કૌશલ્યો શામાં હતા એમના વધારે પડતા? માટીના વાસણો બનાવવામાં, ખેતી કરવી, ત્યાર પછી સુતરાઉ કાપડ, અને પછી એ લોકો ધાર્મિક માન્યતામાં માનતા હતા. બસ આટલા પોઈન્ટ લખો એટલે ઓસ્ટ્રેલોઇડ ની વાત પણ પૂરી. ક્લિયર બધાને? ચાલો આગળ વધીએ. જો તમારે યાદ રાખવાનું છે પણ કઈ રીતે યાદ રાખવાનું છે એ તમને બનાવી આપું છું. બરાબર, ત્યાર પછી લાસ્ટમાં એક તમને શોર્ટ ટ્રીટ પણ આપી દઉં. ચાલો ત્યાર પછી આગળ ત્રીજી પ્રજાતિ જોઈએ, જેનું નામ શું છે? દ્રવિડ લોકો. અને ખાસ તમને એક્ઝામમાં પૂછાતું હોય લોંગ ક્વેશ્ચનમાં તો આર્યો અને દ્રવિડો પૂછાય છે. શું પૂછાય છે? આર્યો અને દ્રવિડ. આ નેગ્રીટો છે, ઓસ્ટ્રેલોઇડ છે, એ નાના નાના સવાલમાં પૂછાય છે. બરાબર, કારણ કે એનું કન્ટેન્ટ કેવું છે? નાનું. આ દ્રવિડ અને આર્યો તમને લોંગ ક્વેશ્ચનમાં બંને મિક્સ કરીને પૂછે છે, એટલે ખાસ અહીંયા ધ્યાન આપો આમાં. કે દ્રવિડોને મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો, મોસ્ટ આઈએમપી લીટી, મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જક કોને માનવામાં આવે? દ્રવિડોને. ત્યાર પછી તમને એવું કહેવામાં આવે કે પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર કોણ? એ પણ કોણ? દ્રવિડ. એટલે યાદ રાખવાનું કે મોહેન્જો-દડોની સંસ્કૃતિના સર્જક કે તો પણ દ્રવિડ, અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર આપણને કહેવામાં આવે તો પણ કોણ? દ્રવિડ. તો આટલી લાઈન યાદ રહેશે, તો અહીંયા સુધી યાદ રાખજો. ત્યાર પછી જોઈએ તો કે આ જે દ્રવિડો છે એ ક્યાંથી આવ્યા હતા? ઉત્તરમાંથી. તો કે ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. ટકી રહ્યા એટલે કે એ સ્થિર થયા, અને સમયાંતરે આ લોકો કયા નામે ઓળખાયા? દ્રવિડ. ત્યાર પછી જોઈએ તો કે દ્રવિડોએ, જો અત્યારે આપણે જે પૂજા અર્ચના કરીએ છીએ ભગવાનની, બરાબર, તો એ કઈ જાતિએ શરૂઆત કરેલી? તો કે દ્રવિડો. તો કે દ્રવિડોએ સૌ પ્રથમ માતા રૂપે કોની પૂજા કરેલી? પાર્વતી માતા. અને પિતૃ રૂપે શિવ ભગવાન. બરાબર, તો એ જ લખ્યું છે અહીંયા કે દ્રવિડોએ માતા રૂપે દેવી અને પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી. ત્યારથી જ આપણે દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. એટલે અત્યારે આપણા ઘરમાં જે પૂજા અર્ચના થતી હોય છે, બરાબર, એ કઈ જાતિએ શરૂઆત કરેલી? દ્રવિડોએ. ત્યાર પછી જોઈએ તો કે આ ઉપરાંત એ લોકો કોની કોની પૂજા કરતા હતા? પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કે કુદરતની. અને આજુબાજુ જે પશુઓ જોવા મળે એમની પણ પૂજા એ લોકો કરતા હતા. તો કે આ જે દ્રવિડોના મૂળ છે એ કોણે સ્વીકારી લીધા? આર્યોએ. આર્યોએ એમના મૂળ સ્વીકારી લીધા, એટલે કે એમની વાતો સ્વીકારી લીધી, અને જે દ્રવિડો છે અને આર્યો છે એકબીજાની સંસ્કૃતિ એકબીજામાં ભળી ગઈ, અને પછી આંતરજ્ઞાતીય લગ્નો પણ થવા માંડ્યા. તો જો એ જ વસ્તુ લખેલી છે કે તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થપાયા, અને સમય જતા ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. ટૂંકમાં કહું તો જે દ્રવિડની સંસ્કૃતિ છે અને આર્યની સંસ્કૃતિ છે એકબીજામાં શું થઈ ગઈ? ભળી ગઈ. બરાબર, અને આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા, એટલે કે બંને જ્ઞાતિઓમાં લગ્ન થવા માંડ્યા. ક્લિયર થાય છે અહીંયા સુધી? ત્યાર પછી તો કે દ્રવિડોમાં આ પણ તમને પૂછાય છે કે દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. માતૃમૂલક કુટુંબ પ્રથા કોને કહેવાય? કોઈ કહેશે? બે પ્રથા હોય, પિતૃમૂલક અને માતૃમૂલક. માતૃમૂલક એટલે શું? માતૃમૂલક નો મતલબ કે આપણે એઝ અ સંતાન અત્યારે છે તો આપણી પાછળ આપણી મમ્મીનું નામ લાગે. ખ્યાલ આવે છે? જે સર્વસ્વ અત્યારે જો નોર્મલી શું હોય, અત્યારે કોનું નામ લાગે? પિતાનું નામ લાગે. પણ ત્યારે શું હતું? દ્રવિડોમાં કોનું નામ લાગતું હતું? માતાનું નામ. બરાબર, પહેલાના તમે સંસ્કૃતમાં જોજો તો ખાસ જે હોય તો બરાબર એમની પાછળ કોનું નામ લાગતું હોય? એમની માતાનું. તો દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ હવે જોજો કયા ક્ષેત્રે ફાળો આપેલો? એક તો અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં, અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોડી, તરાપા. તરાપા એનો મતલબ
વાંસની લાકડીઓ હોય અને એને બાંધીને એક પાત્ર બનાવવામાં આવે કે જે પાણીમાં તરી શકે, એને તરાપો કહેવાય. બરાબર. તો હોડી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે, તો યાદ રાખજો. ત્યાર પછી તો કે આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. એટલે કે આપણું જે ઇન્ડિયા છે એનો દક્ષિણ ભાગ છે. બરાબર. તો એમાં કયા કયા રાજ્ય આવેલા છે કોઈ કહેશે? કેરળ, ત્યાર પછી તમિલનાડુ, પછી કર્ણાટક અને આંધ્રપ્રદેશ. બરાબર. તો એ જે રાજ્યો છે ત્યાં દ્રવિડ લોકો જોવા મળે અત્યારે પણ. બરાબર. તો અહીંયા લખેલું છે જુઓ કે આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની કઈ કઈ ભાષા એ લોકો બોલે? તમિલ, ત્યાર પછી તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. એટલે એ બધા કયા છે? દ્રવિડો છે. કયા લોકો છે? દ્રવિડો. ત્યાર પછી આગળ તો કે પ્રારંભિક તામિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. ચાલો તો હવે આ દ્રવિડોની થોડી વાત કરી લઈએ કે કઈ રીતે મોડે કરીશું. જો આ દ્રવિડ છોકરીઓ છે. તમિલનાડુ, પછી કર્ણાટક, કેરળ, એ બાજુ તમને આવી છોકરીઓ જોવા મળે ને. જેઠાલાલમાં જોયું હોય તો કોણ છે એ બાજુનું? બરાબર. બબીતા સાથે છે એ. ચાલો તો એમની વાત કરેલી છે. બસ આ બાજુ ધ્યાન આપો. હવે તમે અંદર શું લખશો સમજૂતીમાં? તો પહેલા તો આપણે લખીશું કે એ લોકો શું છે? તો કે સિંધુ સંસ્કૃતિના સર્જક છે અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે. કોણ? દ્રવિડ. ત્યાર પછી તો કે ઉત્તરની પ્રજા ભારતમાં આવી અને પછી એ લોકો કયા તરીકે ઓળખાયા? દ્રવિડ લોકો. ત્યાર પછી પૂજાનો પોઈન્ટ તમારે લખવાનો કે એ લોકો શું કરતા હતા? માતા રૂપે કોની પૂજા કરતા હતા? પાર્વતી માતા. અને પિતૃ રૂપે શિવ ભગવાનની. બરાબર. ત્યાર પછી તમારે લખવાનું કે જે આપણે દીપ કરીએ છીએ, ધૂપ કરીએ છીએ, આરતી કરીએ છીએ એ ક્યાંથી આવ્યું છે? દ્રવિડ કુળમાંથી. ત્યાર પછી તો કે દ્રવિડોમાં કઈ પ્રજા પ્રચલિત હતી? માતૃ મુલુક કુટુંબ પ્રથા. ત્યાર પછી એમણે વિશેષ પ્રદાન શામાં આપેલું? હોડી તરાપા, કાંટવું, વણવું. બરાબર. એ બધા ક્ષેત્રોમાં એમણે પ્રદાન આપેલું. ત્યાર પછી એ લોકો ક્યાં જોવા મળે? અય્યરને યાદ કરી લેવાના. બરાબર. એટલે યાદ આવી જાય. ક્યાં? દક્ષિણ ભારતમાં. બરાબર. અને તમને પૂછાય કે ત્યાં કઈ કઈ ભાષાઓ? તો યાદ રાખવાની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. ઓપ્શનમાં પણ પૂછાય છે કે દ્રવિડ કુળની ભાષાઓ, દ્રવિડ કુળ જે છે એમાં આમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન આપેલું હશે તમિલ, તેલુગુ, કન્નડ, અંગ્રેજી. શું આવે? અંગ્રેજી. બરાબર. ઓપ્શનમાં બધું પૂછાશે, યાદ રાખજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ચાલો ત્યાર પછીની કેટલીક અન્ય પ્રજાઓ છે, ધ્યાન આપજો. તો કે આ ઉપરાંત ભારતમાં 4 બીજી પ્રજા હતી. એક તો મોંગોલોઇડ, જોજો મેંગોલોઇડ નહીં, મોંગોલોઇડ. ત્યાર પછી છે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. ચાલો જોઈએ વન બાય વન. પહેલા છે મોંગોલોઇડ. તો કે આ પ્રજા ક્યાંથી આવેલી? ઉત્તર પશ્ચિમ ચીનમાંથી. ક્યાંથી? ઉત્તર પશ્ચિમ ચીનમાંથી. જુઓ ઇન્ડિયા દેખાય છે બધાને, ચાઇના દેખાય છે. આપણને શું કીધું? ઉત્તર પશ્ચિમ ચીનમાંથી. તો આ એનો ઉત્તર ભાગ હશે, પશ્ચિમ. એનો મતલબ કે અહીંયા જે ચીનનો ભાગ છે ત્યાંથી એ કઈ પ્રજા આવેલી? મોંગોલોઇડ પ્રજા આપણા ભારત દેશમાં આવેલી. તો ટૂંકમાં આપણને એટલું ખબર કે ચાઇનામાંથી આવેલા છે એટલે કોના જેવા દેખાતા હશે? બરાબર. ચાલો બસ અવાજ નહીં. ચાલો આ બાજુ ધ્યાન આપો. ચાલો જોઈએ તો કે આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. એટલે ત્યાંના લોકો કયા છે? મોંગોલોઇડ છે. ચાલો તો કે સમય જતા તેમનું ભારતીયકરણ થયું. તો કે આ પ્રજાનો વર્ણ કેવો છે? પીળો. બરાબર. ત્યાર પછી ચહેરો કેવો? ચપટો, ઉપસેલા ગાલ અને આંખો કેવી? બદામ. એટલે એકદમ ઝીણી ઝીણી આંખો. આપણે જોઈએ. બરાબર. અત્યારે તમે મંચુરિયન ખાવા જાઓ, મોંમાં પાણી આવતો હશે. નૂડલ્સ ખાવા જાઓ તો એ લોકોને જોજો મોંગોલોઇડ છે. પછી એવું કહેવાય નહીં કે ભાઈ તમે તો મોંગોલોઇડ છો, એવું પૂછતા નહીં, મહેરબાની કરી. બરાબર. ચાલો લાસ્ટ જુઓ તો કે મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા અને મોસ્ટ ટાઈમ બી તમને અવારનવાર પૂછાય છે કે એઓ અન્ય કયા નામે ઓળખાતા હતા? કિરાત. યાદ રાખજો કયા નામે ઓળખાતા હતા? કિરાત. અહીંયાથી આપણા 3 શબ્દ થયા. પહેલું તો નેગ્રીટોને કયા નામે ઓળખવામાં આવે? નિગ્રો અને હબ્સી. ઓસ્ટ્રેલોઇડ ને નિસાર. અને હું મોંગોલોઇડ ની વાત કરું તો કિરાત. બરાબર. જોડકામાં પણ આ વસ્તુ આવી શકે. કદાચ હું મૂકું. ચાલો હવે મોંગોલોઇડ ને જોઈએ. ચાલો જો છે ને બદામ જેવી આંખો? દેખાય છે? છે તમારા કોઈ ભાઈબંધ બેનપણીયામાંથી?
ચાલો ચાલો શું લખશો? તો આ 4 પોઈન્ટ તમારે લખવાની છે. એ લોકો ક્યાંથી આવ્યા? ઉત્તર પશ્ચિમ ચીન માંથી તિબેટ થઈને ક્યાં આવેલા? ભારતમાં આવેલા. ક્યાં જોવા મળે એ લોકો? અસમ, સિક્કિમ, પછી ભૂતાન અને પૂર્વ બંગાળ. જોજો. ત્યાર પછી લક્ષણો કેવા? ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, વર્ણ કેવો? પીળો. બરાબર, ચપટું છે. ત્યાર પછી અન્ય નામ, તો એમનું નામ કયું? કિરાત. બસ આટલું લખો એટલે કોની વાત પૂરી? મોંગોલોઇડ. બરાબર. હવે આગળ આપણે વાત કરીએ. ચાલો, ત્યાર પછીની 3 બીજી પ્રજાતિ છે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. તો છોકરાઓ આ જે 3 જાતિ છે એ 3 જાતિના લોકો કેવા દેખાતા હતા? સેમ જ, મતલબ કે ભાઈઓ ભાઈઓ હશે. અકબર, અમર અકબર અને એન્થની જેવા. બરાબર. ચાલો જુઓ તો કે આ પ્રજાઓ કે જે ક્યાંથી આવેલી છે? મધ્ય એશિયામાંથી આવેલી છે. ક્યાંથી આવેલી છે? મધ્ય એશિયામાંથી. આપણે નકશામાં જોઈએ તો જુઓ આ એશિયા ખંડ આખો દેખાય છે. તો એનો જે આ મધ્ય ભાગ છે, બરાબર, આ મધ્ય ભાગ ત્યાંથી એ પ્રજાતિ આવેલી છે. કઈ? અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. ચાલો તો કે લખેલું છે કે આ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે, એટલે કે કેવા દેખાય છે? એક સરખા દેખાય છે. તો કે આ પ્રજાના અંશો ખાસ કરીને ક્યાં જોવા મળે? મહારાષ્ટ્રમાં, બંગાળમાં, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે. એનો મતલબ કે આપણે બધા શામાં આવીએ? અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. ખબર પડી? ગુજરાતમાં છો અત્યારે કે બહાર છો? ગુજરાતમાં. એટલે આપણે બધા શામાં આવીએ? અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. છે કોઈ આમાંથી મંગોલોઇડ? હોય તો પણ વાંધો નહીં. બરાબર, બહુ ટેન્શન નહીં લેવાનું. ચાલો જોઈ લઈએ. ચાલો જુઓ કઈ રીતે એ લોકો સમાન દેખાતા હતા, આપણે કમ્પેરિઝન કરીએ. ચાલો જો આ પહેલું છે અલ્પાઇન છે, ડિનારિક છે અને આર્મેનોઇડ છે. તો બધાના નાક જુઓ. જો એક બાજુ એમનો સીધો ચહેરો આપેલો છે અને એક બાજુ એમનો ચહેરો આપેલો છે, એટલે આપણે કમ્પેરિઝન કરી શકીએ. નાક જુઓ બધાના સમાન દેખાય છે. જુઓ આમનું નાક, પછી આ બાજુનું નાક અને આમનું નાક. બરાબર, એટલે કેવા દેખાતા હતા? સરખા દેખાતા હતા. ભાઈ ભાઈ. ચાલો એમાં તમારે 2 જ પોઈન્ટ ખાલી લખવાના છે. ક્યાંથી આવ્યા એ લોકો? મધ્ય એશિયામાંથી. અને ક્યાં જોવા મળે અત્યારે? યાદ લેવું જોઈએ આપણે બધા જ. પછી એવું લખી નહીં આવતા કે અમે બધા જ છે, એવું નહીં લખતા. મહારાષ્ટ્ર, પછી ગુજરાત, બરાબર, ઓડિશા, એ બધું લખી દેજો. ચાલો આગળ લાસ્ટ પ્રજા, મોસ્ટ આઈએમપી તમને અવારનવાર પૂછાય છે. મેં અત્યારે જ કીધું દ્રવિડ સાથે તમને આર્યોની તુલના પૂછાશે અને પૂછાશે. બરાબર. ચાલો તો આર્યો જોઈએ કે ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કોણ? આર્ય. એમનું બીજું નામ શું? નોર્ડિક. યાદ રાખજો. શરૂઆતમાં જોયું નેગ્રીટોને શું કહેવાય? નીગ્રો અથવા તો હબસી. ઓસ્ટ્રેલોઇડ ને નિસાર. ત્યાર પછી મંગોલોઇડ ને કિરાત અને આર્યોને નોર્ડિક. ચાલો તો કે પ્રાચીન કાળમાં હિન્દુઓને શું કહેવામાં આવતા? આર્ય. અને આર્યો જ્યાં રહેતા હતા એને શું નામ આપી દીધું? આર્યાવર્ત. જો કીધું છે કે તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને કયું નામ આપી દીધું? તો કે આર્યાવર્ત નામ અપાયું હતું. સોરી. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી ક્યાં જોવા મળી હતી? તો કે વાયવ્ય ભારતમાં. તો આપણે અહીંયા અત્યારે નકશામાં વાત કરી ગયા. વાયવ્ય કોને કહેવાય ખબર છે ને? આપણે વાત કરી ઉત્તર પશ્ચિમ વચ્ચેનો ખૂણો કયો? વાયવ્ય. બરાબર. તો આપણા ભારતમાં જે વાયવ્ય ખૂણો છે ત્યાંથી કઈ પ્રજા આવેલી? આર્યો. ચાલો ત્યાર પછી જોઈએ તો કે ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમને કયું નામ આપવામાં આવ્યું? સપ્તસિંધુ. બરાબર. તો એ સપ્તસિંધુ નદીનો જે પ્રદેશ છે એ ત્યાં કયા લોકો વસતા હતા? આર્યો. ચાલો ત્યાર પછી તો કે ઉત્તર વૈદિક કાળમાં એમનો વિસ્તાર જોજો ક્યાંથી ક્યાં સુધી? તો કે આર્યાવર્તનો વિસ્તાર કેટલો હતો? તો કે પૂર્વમાં મિથિલા એટલે કે બિહાર સુધી અને દક્ષિણમાં ક્યાં સુધી? તો કે વિંધ્યાચલ સુધી એમનો વિસ્તાર થયો. કોનો? આર્યોનો. ત્યાર પછી તો કે અન્ય સમકાલીન પ્રજાઓ કરતા તેઓ વધુ વિકસિત હતા. એટલે અત્યાર સુધી આપણે જેટલી પણ પ્રજાતિઓ જોઈ એના કરતા વધારે વિકાસ કોનો હતો? આર્યો. તો કે આર્ય જો ભારતનું નામ કેવી રીતે પડેલું યાદ રાખજો. તો કે આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. તો યાદ રાખજો કે ભારતનું નામ કેવી રીતે પડેલું? તો કે ભરત કુળના એક રાજા હતા જેનું નામ હતું ભરત રાજા. તો એ ભરત રાજાના નામ પરથી પડેલું, જેને આપણે ભારત વર્ષ પણ કહીએ, ભરતખંડ પણ કહીએ અને ભારત પણ કહીએ. બરાબર. તો આ યાદ રાખજો. ચાલો તો કે આર્યો કેવા હતા? પ્રકૃતિ પ્રેમી હતા. બરાબર. તો કે કુદરત પ્રત્યે એમને પ્રેમ હતો.
ત્યાર પછી તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તો કે તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે ઋચાઓની રચના કરી. સમય જતા વેદ પતન પ્રચલિત બન્યું એટલે કે વેદોને એ લોકો વાંચવા લાગ્યા. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. અત્યારે આપણે જોઈએ તો આપણી જ વાત કરો, આપણને આ ફકરો બંધ બેસતો જ છે. અત્યારે આપણે બધામાં પૂજા અર્ચનામાં માનીએ છીએ, બરાબર, વેદોનું પણ પઠન કરીએ છીએ. ત્યાર પછી આપણા ઘરમાં અત્યારે જોવા જઈએ, નવું મકાન લીધું હોય કે તમે ઘર બંધાવ્યું હોય, વાસ્તુ કરાવીએ તો પૂજા કરાવીએ છીએ આપણે, બરાબર, લગ્ન પ્રસંગે પૂજા કરાવીએ છીએ, કોઈનું મરણ થયું હોય તો પણ આપણે બ્રાહ્મણને બોલાવીને વિધિ કરાવીએ છીએ, બરાબર. કોઈ માસ ચાલતો હોય, શ્રાવણ મહિનો કે ગમે તે, તો એમાં પણ યજ્ઞ કરાવતા હોઈએ છીએ, બરાબર. તો એનો મતલબ કે આપણે પણ શામાં માનીએ છીએ? આ પૂજા અર્ચનામાં માનીએ છીએ. તો આ આર્યો પણ આ બધામાં માનતા હતા. તો કે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને, જો આર્યોમાં તમારે ક્યાં સુધી લખવાનું? અમુક તો છે ને મેમ આર્યોમાં બધું લખવાનું ના, આર્યોમાં ફક્ત 2 જ પેરેગ્રાફ લખવાના છે. કેટલા? 2 પેરેગ્રાફ. ટીક કરી લેજો કરવું હોય તો. તમને આર્યોની વાત પૂછાય એટલે અહીંયાથી ચાલુ કરવાનું કે એ લોકો આર્ય સભ્યતાના નિર્માતાઓ હતા અને આ યજ્ઞની વાત સુધી પૂરું કરી દેવાનું. આર્યોમાં આટલું જ આવે, આ તો અલગથી છે, બરાબર. ચાલો તો લાસ્ટનું જોઈએ કે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિવિધ પ્રજાતિઓ એટલે કઈ કઈ જોઈ ગયા? નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, ત્યાર પછી મંગોલોઇડ, દ્રવિડ, ત્યાં અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ અને લાસ્ટ આર્યો. તો કે આ જેટલી પણ પ્રજાઓ છે એમની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું અને સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. એટલે મેં તમને વાત કરી કે આંતરજ્ઞાતિઓ લગ્ન થવા માંડ્યા, બરાબર, એનો ફેલાવો થતો ગયો અને આપણી સંસ્કૃતિ મોટી થતી ગઈ. તો કે બધાની એક વિશિષ્ટ રહેણી કરણી આપણે આગળ જ વાત કરેલી કે જુદી જુદી પ્રજા હોય તો એમની રહેણી કરણી, બરાબર, એમનું ખાનપાન કેવું હશે? બધાનું અલગ અલગ હશે. તો કે અનેક ભાષાઓ, બધાની ભાષાઓ પણ અલગ અલગ, બધાના વિચારો અલગ અલગ, બધાની ધાર્મિક માન્યતાઓ અલગ અલગ. તો કે એમનો પણ સમન્વય થતો રહ્યો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું. અહીંયાથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછાય કે ભારત દેશમાં પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું. કઈ રીતે? તમારા નીચેનો પેરેગ્રાફ લખવાનો. ક્લિયર? ચાલો આગળ. જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. ભાતીગળ એટલે જુદા જુદા પ્રકારની ભાતવાળું, જુદા જુદા પ્રકારની વિવિધતા વાળું. તો કે આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ એટલે કે એટલી બધી એકબીજામાં એમનો મેળ આવી ગયો કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નહીં રહ્યું. આપણે એવું ના કહી શકીએ કે ભાઈ તું આર્ય છે કે ભાઈ તું દ્રવિડ છે, બરાબર. એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. અર્થાત તેમનું ભારતીયકરણ થઈ ગયું. એટલે કે જે એ લોકો છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ અત્યારે? ઇન્ડિયન, ભારતીય. ચાલો, તો કે આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો કેવો બન્યો? વિવિધતાપૂર્ણ એટલે કે વિવિધતા વાળો, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. બોલો, ક્લિયર બધાને અહીંયા સુધી? ચાલો તો આર્યો વિશે પણ જોઈ લઈએ આપણે. ચાલો તો અહીંયા તમને કીધું છે કે પહેલા તમારે શું લખવાનું કે આર્યો કોણ હતા? આર્ય સભ્યતાના નિર્માતા હતા. ત્યાર પછી આર્યાવર્ત નામ કેવી રીતે પડ્યું? તો લખવાનું કે આર્યો જે પ્રદેશમાં રહેતા હતા એનું નામ શું પડ્યું? આર્યાવર્ત. ત્યાર પછી પ્રથમ આર્ય વસ્તી ક્યાં જોવા મળી? વાયવ્ય, બરાબર. ત્યાર પછી સપ્ત સિંધુ, તો કોનો પ્રદેશ? 7 નદી વહેતી હતી એ પ્રદેશનું નામ શું? સપ્ત સિંધુ. ત્યાર પછી વિસ્તાર, તો જે આર્યાવર્ત હતો એનો વિસ્તાર ક્યાં સુધી ફેલાયો? પૂર્વમાં મિથિલા એટલે કે બિહાર અને પછી દક્ષિણમાં વિંધ્યાચળ સુધી. તો એ પોઈન્ટ લખવાનો. ત્યાર પછી લખવાનું કે ભારત નામ કેવી રીતે પડેલું? તો કે ભરતપુરના એક રાજા હતા. ભરતપુરના એક રાજા હતા. કયા? હા, બરાબર. તો એમના નામ પરથી આપણે નામ પાડ્યું છે ભારત વર્ષ, ભરતખંડ અથવા તો ભારત. ત્યાર પછી આર્યો કેવા હતા? પ્રકૃતિ પ્રેમી હતા, બરાબર. ત્યાર પછી તો કે ધીમે ધીમે એ લોકો વેદ પઠન કરવા માંડ્યા, બરાબર, અને એ બધી ક્રિયાઓ આગળ વધી. બસ આટલા પોઈન્ટ યાદ રાખશો તો આરામથી તમે આર્યો વિશે લખીને આવશો. બોલો, ક્લિયર છે બધાને? તો આ વાત થઈ ભારત ભૂમિ અને તેના લોકો વિશે. હવે જુઓ, ટેક્સ્ટ બુકમાં આપેલું હોય કે નહીં આપેલું હોય મને ખ્યાલ નથી, પણ આટલા બધા પ્રજાતિઓ વિશે ભણ્યા, બરાબર. એમાંથી કોઈ તફાવત પૂછવો હોય તો પૂછી શકે. જો કદાચ હું આવું તો પૂછું. એટલે તમારે જોતું જવાનું કે મેડમ આવું બોલે છે એનો મતલબ કે જયારે ટેસ્ટ આવશે ત્યારે મેડમ આમાંથી સવાલ મૂકશે, બરાબર. ચાલો તો માની લો કે તમને તફાવત પૂછાય તો મેડમ આમાંથી તો અમે તફાવત કેવી રીતે બનાવીશું? બરાબર, આ રહ્યો તફાવત.
દેખાય છે અંદર જો. હા ચાલો દેખાય છે બધાને? જો સૌ પ્રથમ વાત કરેલી છે આપણે નેગ્રીટોની, એની બાજુમાં ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ, મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ અને લાસ્ટ કોણ છે? આર્ય. હવે જે સેમ પોઈન્ટ છે એ મેં અહીંયા લખી દીધા છે કે જેના આધારે આપણે તફાવત લખી શકીએ. જેમ કે પહેલા અન્ય નામની વાત કરું તો કોના કોના અન્ય નામ છે? એક તો નેગ્રીટોનું નામ છે, ઓસ્ટ્રેલોઇડનું નામ છે, મોંગોલોઇડ અને આર્યનું નામ છે. આ બંનેના કોઈ નામ નથી. એટલે આ એક પોસ્ટર પરથી આપણને ખબર પડી જાય. ખ્યાલ આવે છે? નેગ્રીટોનું નામ કયું? નિગ્રો અને હબ્સી. ઓસ્ટ્રેલોઇડનું નામ નિસા, મોંગોલોઇડનું નામ કિરા અને આર્યનું નામ નોટ. આ એક પોઈન્ટ ક્લિયર? એટલે તમને હેતુલક્ષીમાં પણ પૂછવું આપણે વાંચવાનું કયું? એક જ કોષ્ટક વાંચવાનું. ત્યાર પછી તમને લક્ષણો પૂછાય તો કે ભાઈ કોનો રંગ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ? કોણ? નેગ્રીટો. ત્યાર પછી ઓસ્ટ્રેલોઇડ ની વાત કરું તો એમનો કેવો રંગ હતો? શ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક. અને મોંગોલોઇડ એટલે ચાઇના, એટલે યાદ આવી જ જાય, બદામ આકારની આંખો, ઉપસેલા ગાલ, ચપટો ચહેરો અને પીળો. બસ આ 3 જાતિના લોકોનું તમારે લક્ષણો યાદ રાખવાના છે, બાકીમાં નથી. બરાબર? ત્યાર પછી વાત કરું કે એ લોકો ક્યાંથી આવ્યા તો કે ભાઈ નેગ્રીટો છે એ લોકો ક્યાંથી આવેલા? આફ્રિકામાંથી. કયા રસ્તે? બલુચિસ્તાનના રસ્તેથી. ત્યાર પછી ઓસ્ટ્રેલોઇડ ક્યાંથી આવ્યા? અગ્નેશિયા. મોંગોલોઇડ ક્યાંથી આવ્યા? ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ ક્યાંથી આવ્યા? મધ્ય એશિયામાં. અને આર્ય ક્યાંથી આવ્યા? વાયવ્ય. ત્યાર પછી કઈ પ્રજામાં લક્ષણો જોવા મળે તો કે આ ઓસ્ટ્રેલોઇડ છે એના કઈ જાતિમાં લક્ષણો જોવા મળે તો કે કોલ અને મુંદા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં, ત્યાર પછી નિકોબાર અને બ્રહ્મદેશમાં. ત્યાર પછી દ્રવિડની શામાં જોવા મળે તો કે દક્ષિણ ભારતની પ્રજા, આપણે વાત કરી ને કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તો એ બધામાં જોવા મળે. ત્યાર પછી મોંગોલોઇડ છે એના લક્ષણો કઈ જાતિમાં જોવા મળે તો કે ઉત્તર આસામ છે, ભૂતાન છે, પૂર્વ બંગાળ છે, સિક્કિમ, એના લોકોમાં આ લક્ષણો જોવા મળે. ત્યાર પછી અલ્પાઇન ની વાત કરું તો એ ક્યાં ક્યાં જોવા મળશે? મહારાષ્ટ્ર છે, બંગાળ છે, સૌરાષ્ટ્ર, ઓડિશા અને ગુજરાત. આના લોકોમાં અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ ના લક્ષણો જોવા મળે. બોલો ક્લિયર? ભારત ભૂમિ અને તેના લોકો. તો જો ગુજરાતના મેળા પણ તમને મોડે થઈ જશે અને હવે પછી તમે વાંચશો. જો અત્યાર સુધી તમે કદાચ વાંચ્યું તો હોય પણ યાદ નહીં રહે કે મેડમ કોનું કયું નામ, કોણ કેવું દેખાતું હતું, બધું મિક્સ મસાલો થાય. પણ આવી રીતે તમે મોડે કરો તો અવશ્ય મોડે થઈ જાય. હા, એક વારમાં નહીં થાય મને પણ ખ્યાલ છે, પણ તમે 4 થી 5 વાર વાંચો પછી જોવાની નહીં જરૂર પડે. ખાલી કોષ્ટક જ ખોલીને બેસવાનું, ટેક્સ્ટ બુક તો સાઈડ પર જ મૂકી દેવાનું. બરાબર? ચાલો તો એકવાર જોઈ લો, પછી નેક્સ્ટ ટોપિક પર જઈએ આગળ. લાસ્ટ આપણા ચેપ્ટરનો. કેટલી મિનિટ થઈ સાહેબ? ચાલો તો ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે આપણો, બધા બાજુ ધ્યાન આપે. આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે વારસાનું જતન અને સંરક્ષણ. ચાલો તો જોઈએ કે ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય એટલે કે આંખોને ગમે તેવું અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. પણ આ તો મેડમ ચોપડીમાં લખેલું હોય ને સારું લાગે. બધી જગ્યાએ આપણે ફરવા જતા હોઈએ, બરાબર, પથ્થરો મોટા મોટા દેખાય કે કઈ મસ્ત વસ્તુ બનાવેલું હોય એટલે આપણે તો શું કરીએ? આપણું નામ લખીને આવીએ. હોશિયારો પાછા નામ ત્યાં કોતરીને આવશે કે મેમ બીજી વાર આવું મને મારું નામ મળે ને. પણ જે વસ્તુ ઓરિજિનલ છે, બરાબર, એ આટલો બધા વર્ષ જૂનું છે તો એને એની સુંદરતા જાળવી રાખવા દો. તમારે ફોટો પાડો તેની સાથે સેલ્ફી પાડી લો ને, એના પર કોતરણી શું કામ કરો છો? અને તમારે બનાવવું હોય તો તમારા ઘરના આંગણે એવું કઈ ઊભું કરો, બરાબર, કે જેનો સમાવેશ આ સ્થળોમાં થઈ જાય અને ચોપડીમાં છપાઈ જાય કે ભાઈ આ રાજાએ આનો, બરાબર, એવું કઈ કરો. પણ હવે પછી કોઈ જગ્યાએ ફરવા જાવ તો આવું કરવાનું નહીં. કેમ? આપણે ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે એને નુકસાન નહીં પહોંચાડીએ. ચાલો ધ્યાન આપવા બાજુ. તો કે આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડીએ અને તેનું જતન કરીએ તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. મોસ્ટ ટાઈમથી તમને સવાલ પૂછાય છે, ટીક કરી લો બધા. તમને પૂછાય કે વારસાના જતન અને સંરક્ષણ માટે, બરાબર, કઈ કઈ ફરજો છે, તો આ ફરજો તમારે લખવાની છે. તો વાંચીશું કે તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ, ખાસ યાદ રાખવાનું છે, ભારતીય બંધારણના અનુચ્છેદ કયું? 51 ક. એમાં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં કઈ કઈ કલમ?
તો કે 6 જ અને ટ અર્થાત કે 6, 7 અને 9મા નંબરની જે કલમ છે એમાં તમને લખવામાં આવ્યું છે કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. આપણી કઈ કઈ ફરજ છે અંદર લખેલી છે. ત્યાર પછી જંગલો છે, તળાવો છે, નદીઓ છે, ત્યાર પછી વન્ય એટલે કે જંગલના જે પશુ પંખી છે એમના સહિત આપણું જે કુદરતી પર્યાવરણ છે એનું જતન કરવાની એટલે કે એને જાળવવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. અનુકંપા એટલે કે દયા. બરાબર, જેટલા પણ આજુબાજુ પશુઓ દેખાય, પ્રાણીઓ દેખાય તો આપણે એમના પ્રત્યે શું રાખવાની જરૂર છે? દયા ભાવના રાખવાની જરૂર છે. ત્યાર પછી જાહેર મિલકતો. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ અને આપણી આજુબાજુ જે જાહેર મિલકતો હોય બરાબર, તો એ જાહેર મિલકતોને પણ આપણે નુકસાન પહોંચાડવાનું નથી, તો એનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધી બાપુ તો ક્યારના કહી ગયા કે અહિંસામાં માનો, છતાં પણ અત્યારે આપણને કોઈ આપણી બાજુ જોઈ શું છે તરત જ રિએક્શન આવી જ જાય, 1 સેકન્ડ નહીં લાગે. ના મેડમ અમને કોઈ કહી તો જાય. બરાબર, આપણી અંદર એ સહનશીલતાનો ગુણ છે જ નહીં. બધી આઉટલાઈનની વાત છે, પછી વાત કરીશ, પણ એવું નહીં રાખવાનું. બરાબર, ચાલો. તો હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ટોટલ આપણી ફરજો કેટલી છે? અહીંયા આપેલી છે 6 જ અને ટ. કયા કયા નંબરની? 6, 7 અને 9. બરાબર, તમને પૂછાય તો આ 3 ફરજો તમારે લખી દેવાની. ચાલો, ત્યાર પછી લાસ્ટ પેરેગ્રાફ કે આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એટલે કે ભેગા થઈને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. તો કે વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. એટલે કે પ્રકૃતિ આપણને જે આપેલું છે વારસામાં એના પર વાત કરે છે. તો કે પ્રકૃતિ દ્વારા ભારતને અદ્રક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આપણે ઓલરેડી વાત કરી ગયા. કયા વારસામાં? પ્રાકૃતિક વારસામાં. આપણને કુદરત તરફથી શું ફ્રીમાં મળ્યું છે એ બધું આપણે જોઈ ગયા. તો કે આ પ્રાકૃતિક વિશેષતાઓ ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડે છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. એમાં બધાનો સમાવેશ થઈ જાય. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું. હવે આપણે શું કામ કરવાનું છે? ચેપ્ટર પૂરું થઈ ગયું, પણ એમાંથી જે સવાલ જવાબ પૂછાય છે, જે હેતુલક્ષી પૂછાય છે, જો ચેપ્ટર ભણતા ભણતા અડધું ઉપર મોડે થઈ જ ગયું છે 80% જેટલું. હવે તમારે શું કરવાનું છે 20%માં કે કયો સવાલ પૂછાય તો એની અંદરનું શું જવાબ લખું એ મને ખબર હોવી જોઈએ. અમુક વાર એવું થાય કે મેમ ચેપ્ટર આખું આવડે, સમજીને મોડે પણ થઈ ગયું છે, પણ આ સવાલ પૂછાય ને એમાં શું લખવું એ મને ખબર નહીં પડતી. બરાબર, એટલે ખાસ આપણને વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ એક્ઝામમાં મને સવાલ પૂછાયો કે ભારતનો વારસો, તો અંદર હું શું લખું? પછી મિક્સ મસાલો કરીને બધું લખી આવીએ તો એ ના ચાલે. બરાબર, એટલે કમ્પ્લીટલી મોડે કરવાનું. ચાલો, તો અહીંયા સુધી બધાને ક્લિયર છે? ચાલો, તો સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એની હું વાત કરી લઉં કે કયા સવાલમાં કયો જવાબ આવશે. આપણે ભણી તો લીધું જ છે, ખાલી બતાવી દઉં. ધ્યાન આપજો. તમને પૂછાય, મેં અત્યારે જ કીધું હતું કે પ્રજામાં પૂછાશે તો કયું પૂછાશે? આર્ય અને દ્રવિડ. જુઓ, પહેલા જ નંબરનો સવાલ છે આપણો. તો ભાઈ અહીંયા લખેલું છે કે આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો. લખાશે બધાથી. હવે આર્યમાં શું લખવાનું? આર્ય સભ્યતાના નિર્માતાઓ હતા, પ્રકૃતિ પ્રેમી હતા, એ બધી વાત અંદર કરવાની. બરાબર, ત્યાર પછી સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. ચાલો, આર્ય અને દ્રવિડ તો અત્યારે જ ભણ્યા, પણ સંસ્કૃતિ વાળું બતાવી દઉં ક્યાંથી લખવાનું. જુઓ, આ સંસ્કૃતિનો અર્થ છે તો એ તમારે ત્યાં લખવાનો આવશે. ભણેલા ને આપણે કે ભાઈ જીવન જીવવાની રીત છે, માનવ મનનું ખેડાણ છે, ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા છે. બરાબર, તો એ બધું તમારે ત્યાં સંસ્કૃતિના અર્થમાં લખવાનું. પણ કેવું? વિસ્તારપૂર્વક. એટલું યાદ રાખવાનું, જ્યારે પણ તમે પેપર લખવા બેસો કે આપણા ટ્યુશનનો ટેસ્ટ હોય, તમારે શું યાદ રાખવાનું કે મને કેટલા માર્ક્સનો સવાલ પૂછાયો છે? 4 માર્ક્સનો છે, 3 માર્ક્સનો છે, 2 માર્ક્સનો છે, તો એ જ પ્રમાણે જવાબ લખો. અમુક વાર શું થાય, 2 માર્ક્સમાં પૂછાય ને આપણે ભરી ભરીને લખ્યા જ કરીએ કે મેડમ કદાચ કઈ ખુશ થઈ જાય, સર કદાચ કઈ ખુશ થઈ જાય ને વધારે માર્ક્સ આપી દે. નહીં આપે 2 ની ઉપર. એમને હક નથી કે 2 માંથી 3 આપી દે. 2 માર્ક્સનો સવાલ હોય તો 2 માંથી 2 જ અપાય, 3 નહીં અપાય. એટલે 2 માર્ક્સ જેટલું જ લખવાનું. આ વસ્તુ બોર્ડની એક્ઝામમાં પણ ધ્યાન રાખવાનું. બરાબર, કે જેટલા માર્ક્સમાં તમને સવાલ પૂછાયો છે એટલું જ લખો. પછી અમુક વાર એવું થાય કે 4 માર્ક્સનો પૂછાય લખીએ 2 માર્ક્સ જેટલું, તો કઈ ના આવડે. ચાલો, ત્યાર પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો. લાસ્ટ સેશનમાં ભણી ગયા આપણે. કોની કોની વાત કરેલી? જુદા જુદા સ્થળની વાત કરેલી ને? હા, જુઓ, સાંસ્કૃતિક સ્થળની વાત કરેલી. 6 મુદ્દા આપેલા: સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક, પ્રવાસન લક્ષી, જૈન અને બૌદ્ધના પ્રવાસન લક્ષી અને લાસ્ટમાં ગુજરાતના મેળા. બરાબર, તો એ બધું તમારે શામાં લખવાનું? ગુજરાતના સાંસ્કૃતિક
વારસામાં. ચાલો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. તો જુઓ પહેલા નંબરનો સવાલ કે ભાઈ ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. અત્યારે જ ભણી ગયા બરાબર. તો અત્યારે આપણે જે વાત કરી કે 51 કમાં જે આપણને ફરજો આપેલી છે એ તમારે અહીંયા લખવાની થશે. કઈ કઈ ફરજ છે? 6, 7 અને 9મા નંબરની 6 જ અને ટ. તો એ તમારે ત્યાં લખવાની. ચાલો બીજા નંબરનો સવાલ કે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. શું આમાં બધા પોઈન્ટ લખવાના 4 એ 4? ના, મેં તમને ભણાવતી વખતે જ કીધું હતું પહેલા 2 પેરેગ્રાફ જ ખાલી આવશે. કેટલા પેરેગ્રાફ? પહેલા 2 પેરેગ્રાફ. જુઓ આપણે આજે વાત કરેલી ને 2 પેરેગ્રાફ તમારે લખવાનું છે. ખાલી એટલું પૂછે છે કે પ્રાકૃતિક વારસો એટલે શું અને તેમાં સમાવેશ થતી બાબતો. તો આ સમાવેશ થતી બાબતોમાં બધું આવી જાય. આ નદીઓ છે, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, તો આ બધા લખીને તમારે 2 પેરેગ્રાફ જેટલું લખી આપવાનું. જો તમને કહેવામાં આવે કે ભૂમિ દ્રશ્ય અને નદીઓ સમજાવો તો જ એનું સમજાવવાનું. પણ અહીંયા તો ખાલી એટલું પૂછે છે કે પ્રાકૃતિક વારસો એટલે શું. તેની વ્યાખ્યા લખશો તમે. કઈ વ્યાખ્યા? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. એ પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા થઈ ગઈ. અને પછી તમે અંદર આ થોડુંક લખો એટલે એમાં સમાવેશ થતી બાબતો પણ બધી આવી જાય. એટલે આ બધું સમજાવવાની જરૂર નથી, યાદ રાખજો. ચાલો ત્યાર પછી ત્રીજા નંબરનો સવાલ કે ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. એ તો આપણે ભણી ગયા ને. વારસાના પ્રકારમાં બીજા નંબરનો પ્રકાર. પહેલો પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. તો જો સાંસ્કૃતિક વારસો જોઈ લઈએ. તો જુઓ અહીંયા તમને જે ભારતનો સાંસ્કૃતિક વારસો દેખાય છે જેની આપણે વાત કરેલી બરાબર. કે સાંસ્કૃતિક વારસો એટલે શું? માનવ સર્જિત વારસો. એની વ્યાખ્યા શું? તો કે માનવીએ પોતાના ગુણે, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે કે જેનું સર્જન કર્યું છે એને આપણે શું કીધું? સાંસ્કૃતિક વારસો. તો આ સવાલ તમારે લખવાનો. ચાલો હવે પ્રશ્ન 3 એકદમ ટૂંકમાં જવાબ આપી દેવાના છે એક લાઈનમાં કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલા ચાલો તમારે જવાબ આપવાનો છે જેને આપણે આંગળી ઊંચી કરે. આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? હા બોલો ભાઈ. હા નોર્ડિક. વેરી ગુડ. બરાબર. આર્ય પ્રજાને કયા નામે ઓળખવામાં આવે? નોર્ડિક. ત્યાર પછી નેગ્રીટો જેને હબસી પ્રજા કહેવામાં આવે એના વિશે ટૂંકમાં માહિતી આપો. આપણે ભણી ગયા છે બરાબર. ચાલો ડાયરેક્ટ જ જોઈએ. નેગ્રીટો ક્યાંથી આવેલા? આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને આવેલા. પછી કેવા દેખાતા હતા? વર્ણે શ્યામ. ત્યાર પછી 4 થી ફૂટ. ચાલો સરસ આવડી ગયું. બતાવી દઉં એકવાર. જો આપણે નેગ્રીટો વિશે શરૂઆતમાં જ વાત કરી હતી બરાબર ને. એમનું નામ લખવાનું, પછી એમના લક્ષણો લખવાના અને કયા રસ્તે થઈને આવ્યા હતા એ. બસ આટલી 3 લાઈન તમારે ત્યાં લખવાની થશે. ચાલો તો બીજા નંબરનો સવાલ પણ થઈ ગયો. ત્રીજા નંબરનો સવાલ કે ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાયેલા છે? મેં ભણાવતી વખતે પણ તમને કીધું હતું કે શોર્ટ ક્વેશ્ચન છે. ચાલો જેને આવડે આંગળી ઊંચી કરશે. અવાજ નહીં. હા બોલો વચ્ચે. હા હા 4 સિંહ. બેસી જાઓ. 4 સિંહ, ઘોડો, હાથી અને બળદ. બરાબર. આ પ્રાણીઓની આપણને જોવા મળે. ચાલો હવે ઓપ્શન છે. ખાસ આ બાજુ બધા ધ્યાન આપે. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. તો પહેલો સવાલ છે. આંગળી ઊંચી કરજો બધા જેને આવડે. સમૂહમાં કોઈ ઉત્તર આપવાનો નથી. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? ભારત, પ્રકૃતિ, નદી અને પનિહારી. બધાને આવડવું જોઈએ. હા વેરી ગુડ. બધાની આંગળી ઊંચી છે. આ બાજુ એક્શન બેટા બોલ. નદીઓ. બેસી જાઓ. બરાબર. આપણે વાત કરી હતી કે ભાઈ નદીઓને આપણે લોકમાતા તરીકે ઓળખીએ છીએ. બીજા નંબરનો સવાલ. બસ આ બાજુ ધ્યાન આપો. નીચેના પૈકી કઈ જોડી સાચી છે? મેં તમને કીધું હતું ને જોડકામાં આવશે આ બધું. જોજો આપણને એવું કીધું કે સોમનાથ છે શારદાપીઠ. શારદાપીઠ સોમનાથમાં આવેલું છે. સાચી વાત? ના. શારદાપીઠની વાત કરી લે તો ક્યાં છે? દ્વારકામાં. યાદ છે ને? જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ. દ્વારકામાં 2 વસ્તુ હતું. અવાજ નહીં. દ્વારકામાં 2 વસ્તુ હતું. એક તો દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ. એટલે આ તો આવે જ નહીં. જો એક ટ્રીક છે બીજી અહીંયા. ગોખણપટ્ટી નહીં. જ્યારે પણ તમને ઓપ્શન પૂછાય અને એવું થાય ને કે મેમ ઓપ્શન નથી આવડતો તો જેટલા ઓપ્શન છે એના વિશે વિચારવાનું કે કયું ખોટું છે. બે ખોટા તમને ખબર પડી જશે ને ઓટોમેટિક જવાબ તમને ખબર પડી જશે. બરાબર. એટલે વિચારવાનું કે આ તો કે એ તો નહીં જ આવે 100%. એટલે એને જોવાનું જ નહીં. પછી વડનગરમાં પોળો ઉત્સવ. તો કે ના.
શું આવે એમાં? તો કીર્તિ તોરણ અને તારારીરી મહોત્સવ. બે વસ્તુ મેં કીધું હતું, કીર્તિ તોરણ અને તાનારીરી મહોત્સવ. એટલે પોળો ઉત્સવ વાળું તો કે જોડી ખોટી છે. ત્યાર પછી વાત કરું તો અહીંયા કીધું છે કે સીદી સૈયદની જાળી ક્યાં છે? અમદાવાદમાં છે. એટલે આ ખોટું છે. મેં તમને કીધેલું કે અમદાવાદમાં 4 વસ્તુ છે. બોલો કઈ કઈ? જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી અને હથીસિંહના ડેરા. એટલે આ જોડી પણ કેવી છે? ખોટી. એનો મતલબ કે ઓટોમેટિક કયો જવાબ સાચો થઈ ગયો? ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ મોઢેરા. આપણે પ્રવાસન લક્ષી સ્થળોમાં વાત કરેલી ખ્યાલ હોય તો કયા સવાલમાં? ગુજરાતના સાંસ્કૃતિક વારસો ભણતી વખતે ખ્યાલ છે ને? પ્રવાસન લક્ષી સ્થળોમાં આપણે વાત કરી હતી. ચાલો ત્યાર પછી ત્રીજા નંબરનો સવાલ કે દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? અત્યારે જ હાલમાં આ જ સેશનમાં ભણાવતી વખતે મેં કીધું. ઓપ્શન આપેલા છે જોજો. હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ. હા બોલો. હિન્દી. બરાબર. તો કે આ હિન્દી ભાષાનો સમાવેશ થતો નથી. તો અહીંયા આપણું ચેપ્ટર આખું કમ્પ્લીટ. બોલો બધાને ખબર પડી ગઈ? તો આઈ હોપ જો પહેલું ચેપ્ટર આપણું ભારતનો વારસો કમ્પ્લીટ થયું. હવે બધા અહીંયા ધ્યાન આપે. બધા અહીંયા ધ્યાન આપો. પહેલા નંબરનું ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ જ રીતે આપણે બાકીના જે 22 ચેપ્ટર છે એ 22 ચેપ્ટર હું આ જ રીતે તમને ભણાવવાની છું. બરાબર. તમને અહીંયા જે તે સવાલ સાથે એનો જવાબ તો અહીંયા તમે ભણશો જ, પણ સાથે સાથે તમારી નોટ્સ પણ રેડી થતી જશે. એટલે એક પણ લેક્ચર સામાજિક વિજ્ઞાનનો પણ કોઈએ મિસ કરવાનો નથી. કારણ કે એક દિવસમાં મિસ કરશો તો એટલું તમારે ગુમાવી દેશો અને માથે દેવું વધતું જશે. બરાબર. તો હવે પહેલું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. તો તમારું કામ શું છે? જેટલા પણ સવાલ છે અને કઈ રીતે તમને સવાલ પૂછાય છે અને એમાં કઈ રીતે પ્રેઝન્ટેશન આપવાનું. ખાસ મહત્વનું એ સમજ પડી ગઈ, ચેપ્ટર ચાલી ગયું. પણ હવે લખાણ તમારું સુધારો. અત્યાર સુધી ગમે તેવા અક્ષર હોય ચાલી ગયું ભાઈ. સ્કૂલના ટીચર હતા. હવે તમે બોર્ડની એક્ઝામ આપવા જવાના છો. જો ગભરાવતી પણ નહીં. એકદમ સહેલી એક્ઝામ છે. બરાબર. પણ હા આપણું લખાણ જે છે અત્યારથી સુધારો. આપણે આખું વર્ષ એટલા બધા ટેસ્ટ લઈશું. તમારી વાત કરું આખા વર્ષમાં એટલા બધા ટેસ્ટ લેવાના છે. બરાબર. એટલે કહું છું અત્યારથી જ લખાણ સુધારો અને ફકરા વાઇઝ લખવાનું ભૂલી જ જજો. માર્ક્સ નહીં મળે ટેસ્ટમાં. જે ફકરા વાઇઝ લખશે એનું ચેક પણ નહીં થાય. હું સૂચના આપી દઈશ કે ચેક નથી કરવાનું. બરાબર. કમ્પલસરી મુદ્દા વાઇઝ લખવાની ટેવ પાડો. હું ક્લાસમાં સમજાવીશ કે કઈ રીતે તમારે પુરવણીમાં એક્ઝામમાં લખવાનું છે. સ્કૂલની પહેલી એક્ઝામ આવે, બીજી આવે કે બોર્ડની આવે, આપણે એ જ પદ્ધતિ ફોલો કરવાની છે. બરાબર. એટલે વધારે માર્ક્સ કવર કરી શકીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણે વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.